સુરતની આસપાસ ઘણા બધા જોવાલાયક એ બીચ છે. એમાં ડુમ્મસ, સુવાલી આ જગ્યાએ તો જતા જ હોઈએ, પણ થયું ચલો લોંગ ડ્રાઈવ કરીએ. અને હું આવ્યો દાંડી બીચ ઉપર. પણ જેવો ત્યાં આવ્યો ને એટલે અંદર પ્રવેશ કરતાં પહેલાં જ તે આવું તમને આપે. કદાચ ઊંધું લાગતું હશે, પણ આ શું છે ખબર? જેવો પ્રવેશ કરો ને એટલે એમાં લખેલું હોય સ્વચ્છતા વેરો 10 રૂપિયા. એ 10 રૂપિયા આપણા લઈ જ લે. તમે ગમે કરો, તમારા છે ને એ 10 રૂપિયા તમારી પાસે જ લઈ જ લે. હવે અંદર આપણે આવ્યા, ચાલો હવે અંદરનો નજારો આપણે જોઈએ, બરાબર? જોયું ને સાહેબ, આખા બીચ ઉપર બધી જગ્યાએ ગંદકી ગંદકી છે. તો હવે એ નથી ખબર પડતી કે આ શેનું છે. હવે અહીંયા સ્વચ્છતાના નામે આ તો ઉઘરાવવામાં આવે છે ને, હજારોની સંખ્યામાં લોકો આવે જ છે. તો આ શેના માટે છે? અહીંયા આવું તો કંઈ દેખાતું જ નથી, બધી બાજુ ગોબરું ગોબરું જ દેખાય છે સાહેબ. તો આ શેના માટે? એક સવાલ તમને હું પૂછું છું. બધા છે ને દાંડી બીચના બહુ વખાણ કરે, જવા જેવું ખરું. હું આવ્યો દાંડી બીચ આવ્યો, સુરતવાળાને છે ને ડુમ્મસ, સુવાલી ટકાટક છે. લાંબુ થવાની જરૂર નથી. આ ઓકે, પૈસા સફાઈના લે છે, સફાઈ કાંઈ દેખાતી નથી. ઠીક છે, મજા કરો.